ભગવાન વિષ્ણુના 10 અવતાર અને તે અવતારના ઉદ્દેશ્ય. પહેલું, મત્સ્ય અવતાર એટલે કે માછલી. પ્રલય સમયે વેદોની રક્ષા કરવા અને મનુ મહારાજની સુરક્ષા કરવા માટે. બીજું, કુર્મ અવતાર એટલે કે કાચું. સમુદ્ર મંથન વખતે મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરવા માટે. ત્રીજું, વરાહ અવતાર એટલે કે ભૂંડ. હિરણ્યાક્ષ રાક્ષસનો વધ કરીને પૃથ્વીને સમુદ્રના તળિયેથી ઉપર લાવવા માટે. ચોથું, નૃસિંહ અવતાર. હિરણ્યકશ્યપ રાક્ષસનો વધ કરીને ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે. પાંચમું, વામન અવતાર. રાજા બલિના અહંકારને તોડીને દેવતાઓને પોતાનું રાજ્ય પરત આપવા માટે. છઠ્ઠું, પરશુરામ અવતાર. પૃથ્વી પરથી અત્યાચારી અને અધર્મી રાજાઓનો નાશ કરવા માટે. સાતમો, શ્રી રામ અવતાર. મર્યાદા પુરુષોત્તમ તરીકે આદર્શોની સ્થાપના અને રાક્ષસ રાવણનો વધ કરવા માટે. આઠમું, શ્રી કૃષ્ણ અવતાર. અધર્મનો નાશ કરી ગીતાનું જ્ઞાન આપવા માટે અને કંસ તથા શિશુપાલ જેવા પાપીઓનો નાશ કરવા માટે. નવમો, બુદ્ધ અવતાર. અહિંસાનો માર્ગ બતાવવો અને પૃથ્વી પર શાંતિ તેમજ કરુણાનો પ્રચાર કરવો. અને આગામી અવતાર એટલે કે કલ્કી અવતાર. અધર્મનો નાશ કરવા કલયુગના અંતમાં જન્મ લેશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.